સ્વાગત છે। તો જે રીતે બ્રેક પહેલા આપને ઓવરઓલ પિક્ચર બતાવ્યું અને એ સિવાય મહારાષ્ટ્રની વાત કરી કે જ્યાં એનડીએને નુકસાન થતું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે વાત કરીએ પશ્ચિમ બંગાળની, કારણ કે આ રાજ્યની ચર્ચા પણ દેશભરમાં થઈ રહી છે। જે પ્રકારે પ્રચાર ટીએમસી અને પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં ભાજપના તીવ્ર તેવર દેખાયા નહીં। એક્ઝિટ પોલ મુજબ ભાજપને મળી શકે છે 17 બેઠકો, એટલે કે ભાજપને નુકસાન થતું જોવા મળી રહ્યું છે। ટીએમસીને 24 બેઠકો મળી શકે છે। ગત વખત કરતાં પણ ભાજપને 1 બેઠક ઓછી મળી છે। પશ્ચિમ બંગાળના સૌથી મહત્વના સમાચાર, કારણ કે જો અહીં ટીએમસીને 2 બેઠકોનો ફાયદો છે ને એ પણ ત્યારે કે જ્યારે ભાજપે આક્રમકતાથી પ્રચાર કર્યો હતો। જો કે અહીં કોંગ્રેસને 1 બેઠકનું નુકસાન થવાની શક્યતા છે, એટલે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાંથી લગભગ સાફ થતી જોવા મળી રહી છે। અહીં એગ્રેસિવલી પ્રચાર કરવામાં આવ્યો, ન માત્ર પીએમ મોદી દ્વારા પરંતુ અમિત શાહ દ્વારા પણ, પરંતુ એ છતાં અહીં ઓવરઓલ પિક્ચર આપ જુઓ, ભારતીય જનતા પાર્ટીને 17 બેઠક એટલે કે 2019થી 1 બેઠક ઓછી, ટીએમસીને 24 એટલે કે 2019થી 2 બેઠક વધાર, અને કોંગ્રેસને 1 એટલે કે 1 બેઠકનું નુકસાન। અન્યના ખાતામાં 0 બેઠક અહીં પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે।